સુરત શહેરમાં દેહ વેપાર અને બાળમજૂરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ જ અભિયાનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTUએ પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક કૂટખાના પર દરોડો પાડી દેહ વેપારના રોકેટનો પર્દાફાશ કર્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર તથા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU સેલના પોલીસ ઇન્સ્પેક્ટર MB શેરગીલ અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ગેરકાયદેસર રીતે દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો। આરોપીઓ ગ્રાહકો પાસેથી રકમ વસૂલી મહિલાઓને દેહ વેપારમાં ધકેલી આર્થિક લાભ મેળવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ આર્થિક રીતે નબળી મહિલાઓને લાભ ઉઠાવી તેમની પાસેથી દેહ વેપાર કરવામાં આવતો હતો। વધુમાં સ્થળ પર બે સગીર બાળકો પણ મળી આવ્યા હતા, જેઓ પાસેથી બાળમજૂરી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે। પોલીસે બંને બાળકોને તાત્કાલિક સુરક્ષિત કસ્ટડીમાં લીધા હતા। દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ અંદાજિત 66,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે મુખ્ય સંચાલકો અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ સ્થળ પરથી ફરાર મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।